હિમરાનભાઈ કેમ કઈ બોલતા નથી? જો મિત્રો આ છે નેહડાના બાળકોની મોજ. હું અત્યારે રાજકોટ થી આવ્યો છું. મારા નેહડે લીમદ્રા નેસ તાલાળા તાલુકાનું અમારું લીમદ્રા નેસ છે. અને મિત્રો આ જો અમારે નદીની વચોવચ અમારે ભેવનું સંધાણ છે, જ્યાં અમારો મકરાણી ડાયરો બધો બેઠો છે, કઈ ઘટે નહીં. તો મિત્રો એક આપણે દુઓ થઈ જાય મકરાણીનો, કાદુ મકરાણીનો. જોને વાટ વચન અને વેર નોય અને જોને પૂરો કર્યો નિર્ધાર, એ તને સોરઠ કરે સલામ, એ તારું નામ જુનાડે કાદેરા. જોને રૂડી ને રડિયા મડી અને જોને વરી હરિયાળી ને તાળ, પણ ચારણ ચારણ તારે ગીર નથી છોડવી, એ તારા પહુ ને પાછા વાળ. સોળે શણગાર સજીવું શું કરું અને મારો પિયું બેઠો પરદેશ. હા મોજા પણ મારો હાચો શણગાર મારો વાલીડો, એ હું તો જોતી વાલમની વાત. અમારા કાકા વાળે છે પાઘડી. મારા કાકાની પાઘડી હજી તો થઈ ગઈ. હાલો હાલો ને તો આખું હંટાણ અમારે નેહડાનું હંટાણ છે મિત્રો. અમારા ઇમરાનભાઈ ઘણા વિડીયોમાં તમે જોતા હશો મિત્રો. સોમાહામાં બહુ મોજ કરી. અમારા હજી તો એક કાકા આવે છે, એની મુલાકાત કરાવું તમને. ભેવું આ અમારો નેહડો, મોટા મોટા જાંબુડા છે અમારા પાદરમાં. જાંબુડા પાકી ગયા છે ધોમ, તો તમે આવી જાઓ ખાવા. એ અમારા એક કાકા જો આમ ઊભા, ઘણા સમય પછી આવી મોજ આવી મિત્રો. આજ નેહડાની મોજ તો કંઈક અલગ હોય. હાલો હવે મારા કાકાનો ઘેરો બતાવું, કારણ કે એ ઘેરો છે ને એ નદીમાં બેઠો છે. યા અમારા નેહડાની નદી. હવે જો જાંબુડા દેખાણા બરાબરના. બહુ મોટું હોંધાણ છે. હાલો ડાયરો પૂગી ગયો છે નદીના કાંઠે. આ મારા કાકાનું ખાડું. આ બધા ઘરના ડોબાઓ, ઘરના પારું ને ઉજરેલું ભેહું. એ અમારા ઇમરાનભાઈ ઉતરા આવે. આ ઓલો ટોપલો પાડો પડી ગયો. હા પાડા બરોબર જ હતા, તેને જાને પાડે બધી ઉડતા કરી ગયા. ખાડુના માલિક છે મારા કાકા ભીખા કાકા. અવારનવાર લગભગ તમે વિડીયોમાં જોતા છો. અને માલધારી વિશે બહુ સારું બોલે છે. માલધારીના હિત વિશે બહુ સારું બોલે છે. માલધારી ખેડૂત. પેલા છોકરા જાંબુડા ખાવે. છોકરાઓ અમારા કાકાએ પણ દુહા અને ગીતો સંભળાવીને બહુ મજા કરી. હવે સાહેબ દેખાઈ ગયા લે. હાલો આ અમારા ઈસુ કાકા. હું કે ઈસુ કાકા? મજા મજા. તો વાંધો નહીં, મજામાં ને? ગરીબા મોજ. ઇમરાનભાઈ કેમ કઈ બોલતા નથી? ઇમરાનભાઈ દાંત કાઢે, એનાથી વિશેષ મોટી વાત શું થઈ શકે? દાંત કાઢીને પાણીમાં બેઠા હતા, પાડાયરે નાતા હતા. આ બધું બોલો બોલો. 7 વર્ષ તો હોય, ભેહું સરકી હોય, 8 મહિનો હોય, મોરલા ટવકા કરતા હોય. અમારી ગાંધીગીરની મોજ તો જોવ તમે. જો મિત્રો આ છે નેહડાના બાળકોની મોજ. કેવો આનંદ માણે છે. કોઈક અહીંયા જાંબુડા પાડે છે. અમારા વડીલો જો અહીંયા બેઠા છે જાંબુડા ને છોડે. જાંબુડા ખાવા. મારી ગીર જેવી મોજ ક્યાંય નથી ભાઈ. એલા મીઠા છે ખાટા? ખાટા ને મીઠા બેય છે. ખાટા મીઠા ખાય મજા આવે અમારી ગાંડીગીરમાં ખાવાની. અને પતરી હોય ને તો આનો સુરખો બનાવીને પીજો એટલે પતરી નીકળી જાય. મિત્રો અત્યારે
જાંબુડા નીચે બેહીને આ હાવ ડાયરો બધે જાંબુડા ખાય છે, પણ જાંબુડાના જે ફાયદા છે એ આપણે કાકા પાસેથી જાણીએ કે ભાઈ જાંબુડાનું સેવન કરવાથી શરીરની અંદર કેટલા ફાયદા થાય છે. પેશાબમાં ખાર જામતો હોય, પતરી થતી હોય ને જાંબુડા ખાય તો હાલ. એટલે આનો સુરખો બનાવીને ખાસ પીજો. આ છૂટકો છે કે પાકેલા ખાય તો હાલે. અમે મોટો માલ કે ભરવાની અમારા બોમ્બે પેટ, પણ અમને થોડે ઘણે તો થાય ની. એ ધણી તેને તારી ગઈ એ મુડકિયા માં મોકલે છે દિવાળી ઘોળીને કરે ભેળ્યું. હા મોજા એવા તારનો રે વઈના ના સુના ને હડા સુના પડા કાઈ હાવજ ના ડાગરે ગાંડી ગીરના રાજા ભૂમિ ઉડે બોકાડે બોડા બળને. હા મોજા. તો મિત્રો આ તો આજનો આપણો વિડીયો કેવી મોજ પડી. જો આપણી મોજ પડી હોય ને તો આપણે આ વિડીયોને લાઇક શેર એન્ડ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી મોજ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.